કહું છું, તમારા જેવા ખદડા અમે નથી. આજ કોંગ્રેસીઓ ત્યાં જઈને તાળીઓ પાડતા હતા, એવા નફટ અમે નથી. આ નફટ નેતાઓ કોંગ્રેસના જે ભાજપના ઈશારે ચાલે છે. એક આપના નેતા કે કોંગ્રેસ ખદડી છે, ત્યારે અમારે નેતાને કહેવું છે કે કોંગ્રેસ ખદડી નથી. આપ વાળા તમે ખતરા છો, તમે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છો. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને એકબીજા સામે મોરે મોરો આવી ગયા છે. બંને પાર્ટીના નેતાઓ એકબીજા ઉપર પ્રહારો કરી રહ્યા છે. તો ચાલો મિત્રો, આપણે આ બંને પક્ષના નેતાઓના આ વિડીયો સાંભળી લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ. હમણાં જ એક ભાઈએ ડ્રગ્સના મુદ્દા ઉઠાવ્યા. પાર્ટી ગમે તે હોય, કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સના મુદ્દે લડશે, દારૂના મુદ્દે લડશે, દરેક સમાજના મુદ્દે લડશે, ખેડૂતોના મુદ્દે લડશે. અમે કોંગ્રેસને કહું છું, તમારા જેવા ખદડા અમે નથી. અમે જિગ્નેશ મેવાણીને જાહેરમાં સમર્થન કરીએ છીએ. જે દિવસે આમ આદમી પાર્ટીએ ખેડૂતોએ બોટાદમાં ગયા હતા, બોટાદમાં કરદા બંધ કરાવ્યા. અમારા રાજુ કરપડા, પ્રવીણ રામ, પિયુષ પરમાર, રાજુ બોરકતરિયા જેલમાં ગયા ને, ત્યારે આજ કોંગ્રેસીઓ ત્યાં જઈને તાળીઓ પાડતા હતા, એવા નફટ અમે નથી. આ કોંગ્રેસીઓને કહેવા માંગુ છું કે અમે જિગ્નેશ મેવાણીની સાથે, એના મુદ્દાઓની સાથે ઈશુદાન ગઢવી નાખી આમ આદમી પાર્ટીનું સમર્થન છે. અમે રાજનીતિ શુદ્ધ કરવા નીકળ્યા છીએ. ભાજપના ઈશારે ચાલની રાજનીતિ નથી જોતી. અમને મોત પસંદ છે, પણ અમારા પ્રજાના સોદા ક્યારેય પસંદ નથી. આવી રીતે હોય. તમને યાદ છે કે નથી ભાઈ? હળદરમાં કોંગ્રેસે સભા કરી, આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કર્યા. જે લોકો જેલમાં ગયા છે મિત્રો, જેલમાં દિવાળી કરી છે. આ નફટ નેતાઓ કોંગ્રેસના જે ભાજપના ઈશારે ચાલે છે, એ લોકોએ આમ આદમી પાર્ટી ખેડૂતો ઉપર આરોપ મૂક્યા. જે ખેડૂતો સાહેબ જેલમાં ગયા છે. કાલે એક આપના નેતા કે કોંગ્રેસ ખદડી છે, ત્યારે અમારે નેતાને કહેવું છે કે કોંગ્રેસ ખદડી નથી. આપ વાળા તમે ખતરા છો, તમે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છો. આ દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની કામગીરી જો કોઈ કરતું હોય તો એ આપના લોકો કરે છે. ત્યારે મારે કહેવું છે, આપ મોટી સંખ્યામાં આવે છે ત્યારે તમને કહું છું કે આપણે બધાએ ભેગા થઈ ડ્રગ્સ, ગોજો, દારૂ, ભ્રષ્ટાચાર બંધ કરવા માટે કલેક્ટરને આવેદન પત્ર આપવા જવાનું છે ને? તો મિત્રો, આમાં બંને નેતાઓના તમે વિડીયો જોયા ને. થોડા દિવસો પહેલાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ કહી રહ્યા હતા કે કોંગ્રેસ પાર્ટીવાળા ખદડા છે. તો મિત્રો, એના જવાબમાં અત્યારે કોંગ્રેસ પાર્ટીના પણ એક નેતાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ આમ આદમી પાર્ટીને આવો વળતો જવાબ આપી રહ્યા છે. તો મિત્રો, અત્યારે આજે મેઇન મુદ્દો છે જે જિગ્નેશ મેવાણીએ દારૂબંધી અને ડ્રગ્સબંધી મામલે જે ઉપાડ્યો હતો, એ મુદ્દો તો હવે એક બાજુ રહ્યો, પરંતુ હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એકબીજા સામે પ્રહારો કરી રહ્યા છે. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. મિત્રો, એક ખાસ નોંધ કે આ વિડીયોમાં અમે કોઈનો સપોર્ટ કરતા નથી અને કોઈનો વિરોધ પણ કરતા નથી. માત્ર ને માત્ર તમને અપડેટ્સ આપવાના હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે.